ટાટ પરીક્ષા પરિણામને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે. ટાટ પરીક્ષા આપેલ હોય તેવા લાખો ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટાટ એચએસ પ્રિલિમ પરીક્ષા 2026માં ઉપસ્થિત થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, તારીખ 12/4/2026ના રોજ લેવામાં આવેલ ટાટ એચએસ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું થાય છે કે આ પરીક્ષાઓના એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પણ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હોય તો તમે acb.aookly.co પર ઓનલાઈન રજૂઆત ક્વેરી કરવાની રહેશે, જેના સ્ટેપ આ સાથે સામેલ છે. તો જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ રજૂઆત કરવાની રહેશે. રજૂઆત મોકલવાનો સમયગાળો તારીખ 4/5/2026ના રોજ સાંજના 4 કલાકથી તારીખ 10/5/2026 સાંજના 4 કલાક સુધીનો રહેશે. 4 તારીખથી લઈને 10 તારીખ સુધી સાંજના 4 કલાક સુધીમાં તમારે આ મોકલી આપવાની રહેશે, જે પણ ક્વેરી હોય તે. તો પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્નપત્ર સિરીઝ ABCDE પૈકી માત્ર સિરીઝ એના પ્રશ્નપત્ર અનુસાર છે, જેથી રજૂઆત કરવાના આપે પ્રશ્નપત્ર સિરીઝ એ મુજબના પ્રશ્ન નંબરનો ક્રમ નંબર જ દર્શાવવાનો રહેશે. આ માટે સિરીઝ એ મુજબનું પ્રશ્નપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.acbexam.org પરથી તમે ડાઉનલોડ પણ કરી શકશો. જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક અને સરકાર દ્વારા પ્રકાશિત થયેલ હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં. નિયત સમય મર્યાદામાં એટલે કે તારીખ 10/5/2026ના સાંજે 4 કલાક સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી પણ કરવામાં આવી છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ACB ગાંધીનગર ટાટ પરીક્ષા માટે રજૂઆત કરવાની માર્ગદર્શિકા, જેમાં ભાગ 1 લોગિન કરવાની રીત. સ્ટેપ 1 તમારો સીટ નંબર દાખલ કરો. સ્ટેપ 2 તમારી જન્મ તારીખ ડેટ ઓફ બર્થ પસંદ કરો. સ્ટેપ 3 આગળ વધો બટન પર ક્લિક કરો. ભાગ 2 પ્રશ્ન અંગે રજૂઆત સબમિટ કરવાની રીત. સ્ટેપ 4 સિલેક્ટ મીડિયમ માંથી તમારું માધ્યમ પસંદ કરો. સ્ટેપ 5 સિલેક્ટ સબ્જેક્ટ માંથી તમારી વિષય પસંદ કરો. ત્યાર પછી સિલેક્ટ ક્વેશ્ચન માંથી પ્રશ્ન નંબર પસંદ કરો. ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી રજૂઆત ટૂંકમાં લખો. સ્ટેપ 2 પુસ્તકનું નામ, પ્રકાશક, આવૃત્તિ અને પેજ નંબર જેવી વિગતો ભરો. સ્ટેપ 9 આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરી રજૂઆત સબમિટ કરો પર ક્લિક કરો અને સ્ટેપ 10 પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોગ આઉટ કરો. તો આ રીતે તમે કોઈ તમારી જે પણ ક્વેરી હોય તે સબમિટ કરી શકો છો. ધન્યવાદ.